ગાઈસ તો બપોરના વાગી ગયા છે 2 ફાઇનલી ઘરે પહોંચી ગયા જમવા માટે અને હેતાંશ અને પિનલ છે ને ભાઈ ફરીથી જ્યાં હતા ત્યાં જતા રહેશે. એક દિવસનો બ્રેક હતો, અહીંયા રોકાણા હતા બરાબર. હવે ફરીથી છે ને હવે તમારે ચાના વ્લોગ આવશે બરાબર. હવે ચાના વ્લોગ એન્જોય કરવાના છે. પણ જમવાનું મસ્ત રેડી છે, કોબીનું શાક બનાવ્યું છે બરાબર, દાળ ભાત છે, દહીં છે, કેરી છે, ઘણી બધી આઈટમ છે. ચાલો મસ્ત જમી લઈએ. ગાઈસ તો રોંઢાના 4:30 વાગી ગયા છે અને બચ્ચા પાર્ટી છે ને સૂતી નહોતી ભાઈ. આધુબેન એક સૂતા હતા પણ આ બે છે ને સૂતા નહોતા ને તો આને જગાડી દીધી. જોઈ ત્યાં બિચારી કેવી કાના લઈને શાંતિથી હોતી. કાના નાલી કરાઈ છે મારો દીકરો? હે એવું છે? હે હું શિવભાઈ જગાડી તને? ઓય દેને હેરાન કરશો તે લે ડિસ્કો પતા જેમ્સ નહોતી. અને હીરુએ છે ને જો અહીંયા આખું પેકેટ પાસ્તાનું ભાઈ ઢોળી નાખ્યું. સમજો બધા છે ને એને ભેગા કરી લીધા. કેમ ઢોળ નાખ્યા હતા? રોંઢે છે ને બિસ્કો ફારે દૂધ ખાધું ને તે બધે દૂધ ઢોળી આવી અને અત્યારે પાસ્તા ઢોળા. હીરુ બહુ હેરાન કરે છે. અને જો આ બધું છે ને તૈયાર કર્યું છે ભાઈ ચટણી બટણી બનાવવા માટે. છોકરા માટે મકાઈ બાફા મૂકી દીધી છે અને એ પાસ્તામાંથી ત્રણેય ખાઈ લે. થોડાક ખાય ઈ ધોયા હોય બટા, ધોઈને પછી નાખ્યા. તારે ખાવાનું કામ કે પડપડનું કામ? તો જો આ બાજુ છે ને હવે આપણે ગ્રીલ પેલેસની ચટણી બનાવી નાખશું, બટાકા બાફ નાખશું. શ્વેતા શોરૂમે ગઈ છે ત્યાં ઈ આવી જાય, ત્યાં મહેમાન આવી જાય. મહેમાન ભાઈ હતા 8-10 જણા ને એમાં પાછા બીજા 6-7 જણા વધ્યા છે એટલે ટોટલ 22-23 જણા જેવું થશું. અને 23 જણાની સેન્ડવીચ બનાવવાની છે ભાઈ, ગ્રીલ સેન્ડવીચ. એટલે અત્યારથી ધીમે ધીમે તૈયારી કરવા મળીએ. કેમ કે છોકરા હોય એટલે થોડુંક વહેલું કરવું પડે, કાંઈ નક્કી ન હોય ક્યારે આ બધા ધબધબાટી બોલાવી નાખે ઈ. એટલે ચાલો પહેલા તો છોકરાઓને છે ને પાસ્તા ખાવા છે તો પહેલા પાસ્તા બનાવી દઈએ, પછી આપણે મહેમાન જે આવવાના છે ને એની બધી તૈયારી કરીએ. અને આજે અમારા ક્રાકશ ગામની મેચ છે અને સ્નેહ મિલન ને મેચ ને બધું ભેગું છે ભાઈ. તો આજે ઘરેથી બધા છે ને પપ્પાની લોકો, ત્યાંથી મમ્મી પપ્પા સપના બધા લોકો જયદીપ ને બધા મેચ જોવા માટે જવાના છે. જયદીપ આજે અહીંયા જમવા ભાઈ આવવાના નથી, એ લોકો બધા ત્યાં જવાના છે અને હું મેચ જોવા નથી જવાની, હું ઘરે જ રહેવાની છું. એટલે એ લોકો બધા મેચની એન્જોય કરશે, તમને ત્યાં રમતા હશે એ પણ બતાવશે, તમે પણ ઘરે જોઈ એન્જોય કરશો અને હું પણ વિડીયોમાં જોઈ તમારી સાથે આજે એન્જોય કરીશ. ગાઈસ પાસ્તા જો છોકરાના ચીઝ પાસ્તા બનીને રેડી થઈ ગયા છે. ત્રણેય હવે છે ને એક ખાનામાંથી ખાજો, જે જેનું ખાનું હોય ને નક્કી રાખજો, બાદતા નહીં નકર મારીશ. અને આ બાજુ જો થોડાક હજી અહીં રાખ્યા છે અને મમ્મી ચટણીનું લાદુ ને એવું કાપે છે. એટલું બધું જાજુ થાય કાઢને. મેં મારી લાઈફમાં પહેલા પાસ્તા બનાવ્યા, કોઈ દી નથી બનાવ્યા. કેમ કે હું ઘરે છે ને હેતાંશને મેગી કે પાસ્તા કોઈ વસ્તુ નથી ખવડાવતી, એટલે કોઈ દી નથી ખાતા. પણ આ મામાને ઘરે આવીને ભત્રીજું ખાય છે ને એની વાહું અહીંયા બીજી ત્રીજી વખત અહીંયા આવ્યા. આગળ પેલા મામીએ બનાવી દીધા હતા ને? નહોતો ઈ કહેતો હતો કે મેં મામાને ઘરે પાસ્તા ખાધા હતા પણ મેં નથી બનાવ્યા. મેં આજે છે ને પહેલા વહેલા પાસ્તા ભાઈ બનાવ્યા છે. કેવા બન્યા છે આદુ? સારી વસ્તુ રેસીપી ભાઈ, આવી વસ્તુ નહીં ભાઈ. હે આદુ કેવા બન્યા છે? બહુ મીઠું? અરે વાહ ભાઈ, આદુ મને રિવ્યુ આપી દીધા છે બહુ મીઠું. છોકરાઓ પાસ્તા ખાય ત્યાં સુધીમાં આપણે આપણી ચટણીનું કામ આગળ વધારીએ. ગાઈસ તો ફિર સે ગड्ढे की सवारी निकल चुकी है भाई. અત્યારે અમે છે ને કાકા પપ્પા અને અમે બંને ભાઈઓ જઈએ છીએ ભાઈ ક્રાકશ ગામની છે ને ક્રિકેટની ટુર્નામેન્ટ છે બરાબર. તો અત્યારે અહીંયા મેચ ચાલુ છે તો અમે ચારે જઈએ છીએ અહીંયા બરાબર. તો ચલો ફટાફટ જઈએ અને હું ચાનો માહોલ તમને બતાવું. અત્યારે છે ને રસ્તામાં ફૂલ ટ્રાફિક છે, એનું રીઝન આજે છે સન્ડે બરાબર. જોઈ લો ભાઈ ખતરનાક ટ્રાફિક છે અત્યારે, ધીમી ગતિ સલામત ગતિએ ગાડી ચાલે છે. ગાઈસ તો ફાઇનલી ગ્રાઉન્ડ ઉપર પહોંચી ગયા ભાઈ, મેચ ચાલુ થઈ ગઈ છે. જોઈ લો આ બાજુ મસ્ત મજાનું ગ્રાઉન્ડ છે, આ બાજુ બધા જેન્ટ્સ બેઠા છે અને આ બાજુ બધી લેડીઝ બેઠી છે. ક્રાકશ ગામનું છે રાઈટ? હા ભાઈ જોઈ લો ભાઈ. એન્કર તડકો લાગે બહુ તાપ છે ભાઈ. થાકી ગયા છે 2 મેચ રમીને. તાપ તો લાગે જ ને ભાઈ ઉનાળામાં. એમ ને? કેવો તડકો લાગે છે ભાઈ? એ તો ભાઈ સનગ્લાસ પહેર્યો છે એના ઉપર આઈડિયા આવી જાય. આ બાજુ બધી છે ને કાલથી ઘટશે ભાઈ. અત્યાર સુધીનું હાઈએસ્ટ છે આજનો કેટલા દિવસ? 42, કાલે 40, પમડી 39 અને 2 દી પછી 36. ઓહો આખો ચાર્ટ મોઢે લાગે છે. 5 દિવસનું તાપમાન મોઢે કરીને આવ્યા છે એવું છે ને. હું તમને છે ને ટ્રોફી બતાવું બધી બરાબર. બોલો ભાઈ હારો? બસ મજામાં જોઈ લો ભાઈ. કેટલી બધી ટ્રોફી રેડી કરી છે. ઓલી છે ને મેન ટ્રોફી છે લાલ કપડામાં છે અને આ પણ બધી ટ્રોફી છે બધા પ્લેયરને દેવાની છે ભાઈ. જે ટીમ જીતશે ને
એની અંદર ભાઈ આમ મોટી ટ્રોફી દેવાની છે ગાઈસ. તો ઓલો કેમેરામેન જો ભાઈ કેટલા ઊંચેથી બેઠો છે, જોઈ લો ભાઈ ગાઈસ. તો આ બે ટીમ છે બરાબર, બંને ટીમ એકદમ ફાઇનલમાં આવી છે. બેમાંથી જે એક ટીમ જીતશે ને ભાઈ એને મોટી ટ્રોફી મળશે અને એકને નાની ટ્રોફી મળશે. ભાઈ ફોટોશૂટ ચાલુ છે ત્યારે. કઈ તો બધા મહેમાન પણ આવી ગયા છે. સેન્ડવિચ જો આ બાજુ છે ને બનવાની ભાઈ શરૂ પણ થઈ ગઈ છે. આ બાજુ હેતલ ભાભી પણ મળ્યા છે બરાબર. આજે પૂનાવાળા મારા ભાભી છે ને એ આવ્યા છે. આજે ભાભી ડાઈટ ચાટ આપે છે, જે ઈ ડોક્ટર છે ભાઈ, જેને શ્વેતાને પતલી કરી છે ઈ. અમે બચ્ચા પાલટી ઘણા કરાએ જમી લીધું છે. જેન્ટ્સ ને લેડીઝ પણ જમવા બેસી ગયા છે ભાઈ. અને મમ્મી પિનલ કરે છે. મોના નકરું બટેકા ઓકે ચાલ કરી દો હમણાં. અને આ બાજુ જો ગીતા પાસે જય સ્વામિનારાયણ. આ બાજુ જો ભાઈ બધા જમવા માટે પણ બેસી ગયા છે. આ બાજુ જેન્ટ્સ બેસી ગયા છે. એવી રીતે ભાઈ બધું છે. અને ચાલો તો ફટાફટ આપણે બનાવવા મળીએ અને બધાનું જમવાનું ફટાફટ પતાવી અને આપણે પણ જમી લઈએ. મસ્ત જમી લીધું છે ને ફાઇનલ મેચ ચાલુ થઈ ગઈ છે. ઓ આઉટ, ઓ ભાઈ આઉટ થઈ ગયો. જોઈ લો ભાઈ અત્યારે રાઈટ એક્ઝેક્ટ અત્યારે જ એક વિકેટ લીધી. सीधी छक्का पर ते बिक गया है स्पेलिंग पर डीप में फील्डर है मौजूद ગાઈસ તો મહેમાન જમી કારવીને બધા વહી ગયા. જો અત્યારે 11:30 વાગ્યા સુધી ભાઈ બધા બેઠા હતા અને અત્યારે જસ્ટ ગયા અને મસ્ત બધાને મજા આવી ગઈ. વાતો કરવાની મજા આવી ગઈ, હસવાની પણ મજા આવી. ગીતામાં શિવન એટલે પેટ પકડી નસાવે ભાઈ, હસવાની એટલી મજા આવી ગઈ. અને આ છોકરાને ધબાટી બોલાવાની મજા આવી ગઈ હે ને. હા ભાઈને છે ને નીચે ખાટલું નાખી ન હોય. હું ખાટલે હું ને એટલે એમ કે મારે ખાટલે હોવું છે, પણ હું મારા આર્યને નથી સુવડાવતી. બહુ પગ ઉલાળે કે નહીં એટલે તો એને મમ્મીને બાજુમાં સુવડાવ એટલે એમ કે બાને કે શેઠી અંદર લઈ દે. પણ અંદર એક ઓલરેડી મારો ખાટલો હોય, નીચે બે ખાટલા હોય એટલે રૂમ પેક થઈ જાય. એટલે શેઠી કાંઈ અંદર આવશે નહીં. તારે ઘરે આપડા જવું હોય તો હાલ હું તને રેપિડો ક્વાર્ટર કરી દઉં, તું વહી જા. કરું ને? હાલ હું જ મૂકી જાઉં. હાલ તને હાલ જા તું કા મામા બે માંથી એક મૂકી આવો. જાઓ જા તમે તારે હાચીને મૂકે. હાલ કપડા બપડા બધું નહીં ચાવી નહીં મામા ને એક્ટિવાની ચાવી ભાઈ આને મૂકી આવી તો જાતો. અને તમે શું કરો છો? હે ક્યાં વાગ્યું છે? અરે હું વાગ્યું ભાઈ? જો આ તો નહીં હિચકો કઈ વાગ્યો? તે રોય કેમ નહીં? કઈ રોયતી? હે તે હીરો તે પાડી? કેમ કે આજ છે ને છોકરામાં ધ્યાન જ નથી પણ હાથે નીચે ગયા અને નીચે રહીમાં અને મહેમાનના છોકરાને પણ નીચે મોકલી દીધા. કશ્યપ હતો એટલે બે સાયકલ ધબધબાટી હકાવી અને જો ભાઈ અતુલભાઈ જાય મૂકવા. જાવ આવજો. જાને હાસીને મૂકેલા હાસ તો તું વલતાર ધક્કો થાય એ ટકે એમ બહુ છે ને. જા આવજો. હું પપ્પાને ફોન કરી દઉં છું હો. કેમ કેમ હે તને કહું હે જોયું? એ કે બાને કે બપોરના કે એ કે બા તમે મળવા વહી જાઓ. મમ્મી કહે કે હું મળવા વહી જાય ને તો તમને બધાને ખબર પડશે. એ કે આને પૂછે એ કે હીરું આધું કે બા મળવા એ કે હું મળવા જાઉં તો આધું કે નહીં બા તમે ક્યાંય નહીં જતા અહીં રહેજો. એ કે હે આધું બાને જવા દેવા મળવા? ના વહી જાય બા મળવા. ભાઈ આવું કાક છે ભાઈ. ઘડીક થાય તો બા આપો ઘડીક થાય કે બા તમે મળવા વહી જાઓ. કઈ નહીં સારું ચાલો આજના માટે આટલું જ. આવતીકાલે ફરી મળીશું. બાય ગુડ નાઇટ.